શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન બિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. આજે શ્રી રાધાષ્ટમી, શ્રી રાધિકા માતાની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા. સતી ધર્મ લોપનાર સ્ત્રીની ગતિનું વર્ણન આવે છે. વચન દુષ્ટનું પાપ નિવારણ બતાવ્યું છે, પણ યોનિ દુષ્ટનું પાપ નિવારણ લખ્યું નથી. મુનિવરોએ એવો નિર્ણય કર્યો છે કે યોનિ દુષ્ટ નારીનો તો કરોડો કલ્પ સુધી ઉદ્ધાર થતો નથી. તે સ્ત્રી અપાર પશુ પક્ષીઓની જાતિમાં ઘણીવાર જન્મ લઈને મરણ પામે છે. તેમાંથી નામ માત્ર જ કોઈકને જ મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે પતિ બોલાવે ત્યારે જે નારી વધારે પડતો અતિશય ક્રોધ કરે છે તો વારંવાર તે ચાંડાળના જન્મને પામે છે અને કૂતરાના માંસને ખાય છે. પછી બોલાવે ત્યારે સામો ક્રોધ કરીને શઠની જેમ જે ઉપદેશ આપવા લાગે છે તો તે કૂતરીના જન્મને પામે છે અથવા વનમાં શિયાળના જન્મને પામે છે. જે સ્ત્રી પોતાના પતિનો ત્યાગ કરીને પરપુરુષમાં પ્રેમ કરે છે તો તે ઝાડના કોતરમાં ઘુવડ કેતા ઉલ્કીના જન્મને પામે છે. જે નારી દુષ્ટ થઈ જાય છે તે ઘુવડ થઈને કાગડા અને કીડાઓનો આહાર કરે છે અને આખી રાત ધૂમ્યા કરે છે. તેને કષ્ટનો કોઈ પાર રહેતો નથી. સ્ત્રીનો ક્રોધ દેખીને કદાચ પતિ તેને મારે તે સમયે જો સ્ત્રી તેના પતિને મારવા ચાહે કે પ્રયત્ન કરે તો તે બીજે જન્મે સિંહણ થાય છે અથવા બિલાડી થઈને અનેક જીવોને મારે છે. જે કુલક્ષણી સ્ત્રી કટાક્ષથી પરપુરુષને જુએ છે તે જે યોનિમાં જન્મ ધરે છે તે દરેક સ્થળે ચોક્કસ ફાંગી કહેતા ત્રાસી આંખે જોનારી થાય છે. બાલશર્માએ કહેલા સતી ગીતા મુજબ પતિવ્રતાના ધર્મ ભક્તિ દેવીના જેવી કોઈ સતી નારી નથી અને ધર્મદેવના સમાન ધર્મનિષ્ઠ અન્ય કોઈ પતિ નથી. એટલે અતિ ઉત્તમ કુલીન શ્રી બાલશર્મા પ્રેમથી ભક્તિ દેવીને વિશેષ સતીના ધર્મોને કહે છે. સર્વોત્તમ ધર્મ સંબંધી વાત હેત વિના કહી શકાતી નથી અને વગર હેતે જેને વાત કહી હોય તે તેને ક્યારેય પસંદ આવતી નથી. જેના શરીરમાં અતિરોગ હોય અને તેને અતિશય પીડા થતી હોય, પછી વ્યાપેલો રોગ કાયમને માટે જો મટી જતો હોય તો સર્વે પીડારૂપ ડામને સહન કરવા પડે છે અને ઝેર જેવી કડવી દવા પણ પીવી પડે છે. પરંતુ જેને અસાધ્ય રોગ થયો હોય
તેને પ્રિય વસ્તુ પણ અપ્રિય લાગે છે, અને તે રોગી હિતકારી ઉપાયને હિતરૂપ માનતો નથી, પણ હિતકારીને અહિતકર ગણે છે. જેને અસાધ્ય રોગ થયો હોય તેને બોધ લાગતો નથી. કદાચ કોઈ તેને ગમે તેમ સમજાવે તો તેના ઉપર જ ક્રોધ કરે છે. તેવા વિષયાસક્ત, વિષયમાં આસક્તિવાળા, અસાધ્ય રોગવાળા લોકો માટે આ વાત નથી. પણ જેનો રોગ સાધ્ય કહેતા મટી જાય તેવો હોય તેવાને આ ઉપદેશ સુખદાયક લાગે છે. જે સુજ્ઞ હોય તેને જેમ જેમ સાચી વાત કોઈ સમજાવે તેમ તેમ તેને હેત થાય છે, અને તે સામેથી ક્યારેય કડવું વેણ કહે નહીં. ભક્તિ દેવીની તેવી રીત છે એમ સમજીને બાલશર્માએ તેમને હેતથી હિતકારી વાત કહી. જે નારી પતિને છોડીને આપ્યા વિના એકવાર પણ મિષ્ટાન ખાઈ લે છે તો તે બીજે જન્મે ગામમાં ફરનારી ભૂંડળના જન્મને અથવા વડલા ઉપર લટકતી વાગોળના જન્મને પામે છે. તે પાપને ટાળવા માટે વાગોળ બનીને તે ઝાઝા વર્ષ સુધી ઊંધે માથે ઝૂલતી રહે છે. તે મોઢેથી ખાય છે અને મોઢેથી જ મળ કાઢે છે. આટલું બધું પાપ તેને લાગેલું હોય છે. જે સ્ત્રી પતિને તુકારાથી બોલાવે છે તે બીજે જન્મે મૂંગી થાય છે, અને જે શોકના ખારથી પતિની સાથે ઈર્ષ્યાનો વ્યવહાર કરે છે તે બીજે જન્મે વિધવા થાય છે. જે નારી પતિની નજર ચૂકવીને પર પુરુષને પ્યારની દ્રષ્ટિથી જોવે છે તો તે બીજે જન્મે કાણી અને અત્યંત ખરાબ મુખવાળી થાય છે, અને તે ગમાર સ્ત્રી અતિશય કદરૂપી થાય છે. જે નારી શીલવ્રત ચારિત્ર્યનો ભંગ કરે છે તેઓ તે 3 કુળને વારંવાર નરકમાં નાખે છે. માતાનું કુળ, પિતાનું કુળ અને પતિનું કુળ. આ ત્રણેયના કુટુંબને તે લાંછનને યુક્ત કરે છે. જેનો પતિ શુદ્ધ અને ધર્મયુક્ત હોય અને તે સ્વર્ગમાં ગયો હોય, પણ તેની પત્ની જો શીલભંગ કહેતા ચારિત્ર્યથી ભ્રષ્ટ થઈ હોય તો પતિ સ્વર્ગમાંથી પતિત થઈને અધોગતિને પામે છે, અને તેણે કરેલા જપ, તપ અને દાન વગેરે મિથ્યા, ખોટા થઈ જાય છે. એટલા માટે નારી માત્રે પોતાનું શીલવ્રત કહેતા ચારિત્ર્ય અખંડ રાખવું જોઈએ, અને મન, કર્મ, વચનથી પરપુરુષનો સંગ ક્યારેય પણ કરવો નહીં. નારીએ વિચાર કરવો જોઈએ કે આ મનુષ્ય શરીર પુણ્ય સંપાદન કરવાનું પાત્ર છે. સારું પુણ્ય કમાવા માટે ભગવાનનું ભજન કરવું, ભગવાનમાં પ્રેમ કરવો, ભગવાનમાં નિષ્ઠા અજોડ કરવી અને ભગવાનમાં ઉપાસના દઢ કરવી, ભગવાનની આજ્ઞા પાળવી, ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ, સંતો, ભક્તોની સેવા કરવી, એમને રાજી કરવા, એની આજ્ઞામાં રહેવું. માટે અતિ પ્રયત્નપૂર્વક પરપુરુષનો સ્પર્શ કોઈ પણ રીતે ક્યારેય ન થાય તેમ સાવધાન કાયમને માટે રહેવું. પરપુરુષનો સ્પર્શ કહેતા સંગ તો માત્ર સુખાભાસ છે. તેના મોહમાં આધીન થયેલી મૂર્ખ સ્ત્રી જમદૂતના દુઃખદ બંધનમાં આવે છે. પતિવ્રતાના ધર્મ પાળનારી સતી સ્ત્રીને દેહને અંતે નિત્ય સ્વર્ગમાં નિવાસ મળે છે.
આ જગતમાં યશ મળે છે, ક્યારેય જમદૂતનો ત્રાસ થતો નથી અને કમલા કહેતા શ્રી લક્ષ્મીજીનું સખીપણાનું સુખ કાયમને માટે મળે છે. શ્રી હરિ ધર્મવાળાની સદાય રક્ષા કરે છે. જે કોઈ જીવાત્મા ધર્મ પાળે છે તેની રક્ષા ભગવાન કરે છે અને જે અધર્મના માર્ગે ચાલે છે એની રક્ષા ભગવાન કરતા નથી. જો પતિ ભગવાનથી વિમુખ હોય, ભગવાનનું ભજન ન કરતો હોય અને ભગવાનની વાતમાં વિરોધ કરતા હોય, ભગવાનની આજ્ઞા લોપતા હોય, ભગવાને જે બાંધેલા મર્યાદા સિદ્ધાંતને આજ્ઞા તેને ખોટું કહેતા હોય અને ભગવાન કે એનાથી વિરુદ્ધ વર્તન કરતા હોય, એવા ભગવાનથી વિમુખ હોય અને પાપી હોય તો સતીએ તેને છોડી દેવો જોઈએ. એવા પતિનું મોઢું જોવું નહીં. તેવા પતિને તજવાનું પાપ સતીને લાગતું નથી. જમદૂત તો સતીને દેખીને જ દૂર ભાગે છે. શ્રીહરિ તે સતીને સહાય કરે છે, તે સતીને મદદ કરે છે, કારણ કે જે ધર્મવાળા છે તે જ પ્રભુને પ્રિય હોય છે. સત્ય એ ધર્મનું એક જ નામ છે. જ્યાં સત્ય છે ત્યાં શ્રીહરિનો નિવાસ છે. જે સત્ય ધર્મને પાળે છે તે સત્યરૂપ શ્રીહરિના ધામમાં રહે છે. તેને ક્યારેય સંકટ આવતું નથી. સત્યરૂપ ધર્મના બળથી જ બ્રહ્માજી તત્કાળ આ જગતની રચના કરે છે અને સત્યરૂપ ધર્મના બળે કરીને જ વિષ્ણુ ભગવાન સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરે છે અને સત્યરૂપ ધર્મને બળે કરીને દેવોના દેવ મહાદેવ શિવજી સમગ્ર જગતનો સંહાર કરે છે. તે પ્રલયમાં કરોડો બ્રાહ્મણો, સંતો ને ગાયોનો પણ એક પળવારમાં જ નાશ થઈ જાય છે. પરંતુ સત્યરૂપ ધર્મને કારણે શિવજીને પ્રલય કરવા છતાં લેશ માત્ર પણ દોષ લાગતો નથી. સત્ય, ધર્મ, શ્રીહરિ અને ભક્તિ એ ચાર એક સ્વરૂપ હોવા છતાં સ્વેચ્છાથી ભિન્ન ભિન્ન અલગ અલગ થયા છે. શ્રીહરિનું સર્વકારણપણું અને મહિમા કયો. સર્વનું કારણ એક ભગવાન શ્રીહરિ છે. તેમના સમાન બીજો કોઈને કહી શકાય નહીં. એક જ ઇન્દ્રિયથી બધી જ જાતનું જ્ઞાન થતું નથી. પંચ ઇન્દ્રિયો દ્વારા, 5 પ્રકારની ઇન્દ્રિયો દ્વારા પ્રમાણભૂત જ્ઞાન થાય છે. એક પરમાત્મા અનંત રૂપે થાય છે અને પાછા અનંતમાંથી એક રૂપે થાય છે. આવી તો ભગવાનમાં અનેક કળાઓ છે. બીજા કોઈમાં તે પરમાત્માનો પ્રતાપ જો લેશ માત્ર આવે છે તે પણ શ્રીહરિ બીજાને અથવા એને જણાવે તો જ જાણી શકે છે. એટલા માટે ભગવાન શ્રીહરિ એક સર્વનું કારણ કહેવાય છે. તેમના સમાન અન્ય કોઈ પણ હોતું નથી. બીજા તો બુદ્ધિ પ્રમાણે કલ્પના કરે છે, તો કોઈક શાસ્ત્ર દ્વારા થોડું ઘણું જાણીને બોલે છે. તેમાં પણ જેને જેટલો અભ્યાસ કરે તેને તેટલું ભગવાનનું જ્ઞાન થાય છે. અભ્યાસ સિવાય જીવમાં રહેલું અનાદિ અજ્ઞાન ક્યારેય ટળતું નથી. જ્ઞાન અજ્ઞાન રૂપ જ શ્રીહરિની માયા અપાર છે. તે માયાના પારને કોઈ પામતું નથી. ગમે તેટલી જાણે છતાં તે અપારની અપાર જ રહે છે. પરથી પર અને તેનાથી પણ પર
એવા પરમાત્મા પરાત્પર પરમેશ્વર શ્રીહરિ જ્યારે પ્રગટ મળે છે ત્યારે તે શ્રીહરિ અપાર અજ્ઞાનનો નાશ કરે છે અને જીવનો તત્કાળ ઉદ્ધાર કરે છે. શ્રીહરિ સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવીને જીવને અપાર અજ્ઞાનરૂપ માયાથી પાર કરી દે છે. આવું જ્ઞાન તે શ્રીહરિનું જ છે, માટે તેમના સમાન અન્ય કોઈ થતું નથી. ધર્મ ભક્તિનું રોજિંદુ જીવન, અસુરોનો ઉપદ્રવ, કાશી આગમન. બાલશર્મા હવે પુત્ર ધર્મનું હિત વિચારીને પરમ રહસ્યરૂપ શિખામણની સાક્ષાત વાત કરે છે. હે ધર્મ, ગમે તે જાતનું દુઃખ આવી પડે તો પણ તમે સ્વધર્મનો ત્યાગ ક્યારેય કરતા નહીં, કારણ કે શાસ્ત્ર અને સત્પુરુષો નિર્ણય કરીને કહે છે કે જ્યાં સ્વધર્મ છે ત્યાં જ ભગવાન અખંડ રહે છે. ધર્મનું પાલન કરતા કોઈ વાર જ્યારે અસુરો તમને દુઃખ દે ત્યારે આપણા કુળદેવ ઉદાર ચરિત્ર વાયુપુત્ર શ્રી હનુમાનજીનું તમારે સ્મરણ કરવું. તમારા ઉપર અપાર સંકટ આવી પડ્યા હશે તો પણ તે શ્રી મહાવીર શ્રી હનુમાનજી તે સર્વે કષ્ટનો તત્કાળ નાશ કરશે. શ્રી રામચંદ્રજીની કૃપાથી દુઃખોનો નાશ કરવામાં તેમને કાંઈ વાર લાગશે નહીં. શ્રી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની અતિ સેવા કરી છે અને તેનાથી શ્રી રામચંદ્રજીને અતિ રાજી કરી લીધા. ત્યારે તત્કાળ પ્રસન્ન થયેલા ભગવાન શ્રી રામચંદ્રજીએ તેમને ચિરંજીવી થવાનું વરદાન દીધું છે, માટે સંકટમાં તેમને સેવજો. તે રીતે જ દિવાળીને દિવસ આપણા કુળદેવી શ્રી લક્ષ્મીજીનું પૂજન અત્યંત પ્રેમથી શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે અવશ્ય કરવું. બધી જ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. ભગવાનની કથા કરવી, ભગવાનની નિત્ય કથા કરવી, કીર્તન ગાવા અને જ્યારે જેવો દેશકાળ હોય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે તેવા ભગવાનના ઉત્સવ કરવા. સાધુઓનો સમાગમ કરવો, તેનાથી ધર્મમાં ઘણી વૃદ્ધિ થાય છે. પણ કયા સાધુ? સાચા સાધુ. સત્ય એવા ભગવાન, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા ગુરુ કહેતા આચાર્ય મહારાજ, સત્ય એવા સંતો, સત્ય એવા ભગવાનના ભક્તો. તો આ સત્સંગ, આ પાંચેય સત્સંગ કહેવાય. તો સાધુઓનો સમાગમ નિત્ય કરવો, સાચા સંતોનો સમાગમ કરવાથી જીવને ખૂબ જ ભગવાન ભજવાનું બળ મળે છે. તેનાથી ધર્મમાં ઘણી વૃદ્ધિ થાય છે અને દિન પ્રતિદિન અધિક સત્સંગ કરવાથી મનમાં રહેલા બધા જ દોષોનો નાશ થાય છે. જ્યારે મનના દોષોનો નાશ થાય છે ત્યારે શુદ્ધ થયેલું મન શ્રીહરિના ચરણોમાં પરોવાઈ જાય છે. તેમજ ચોરી કરનારનો, વ્યભિચારીનો, દારૂડિયાનો અને માંસ ખાનારનો આટલાનો સંગ ભૂલથી પણ ક્યારેય કરવો નહીં અને ધર્મભ્રષ્ટ જીવનો સંગ ન કરવો. ચંડાળની જેમ તેનો સંગ દૂરથી જ તજી દેવો, દૂરથી જ ત્યાગ કરી દેવો. ઉઠતા, બેસતા કે જમતા ઉપર કયા તે બધાનો પાશ ક્યારેય લાગવા દેવો નહીં. બાલશર્માએ ઉપર કયા પ્રમાણે ધર્મ અને ભક્તિને સ્પષ્ટપણે શિક્ષા કહેતા શિખામણના વચનો કયા. પછી કહ્યું કે દુઃખ આવી પડે તો શ્રી રઘુનાથજીનું જ્યાં જન્મસ્થાન છે તે અયોધ્યા નગરમાં જઈને રહેજો. બાલશર્માના ઉપર કયા પ્રમાણે
શિખામણના વચન સાંભળ્યા પછી દંપતી ધર્મભક્તિ પગે લાગ્યા. તે શિક્ષા વચન શિરે ચડાવ્યા અને હૃદયમાં આનંદ ઉભરાયો. ત્યારે પાંડેય બાલ શર્માએ તે બંનેને ચિરંજીવી રહેવાનો આશીર્વાદ આપ્યો અને કહ્યું કે તમારો યશ જગતમાં પ્રસિદ્ધ થાવો અને તમને કોઈ શત્રુ જીતી શકે નહીં. બાલ શર્માએ ધર્મ ભક્તિને આવા શિક્ષા વચન કહ્યા પછી પુત્ર અને પુત્રવધૂના વિયોગના સંતાપને હૃદયમાં લઈને જાન સાથે પોતાને ઘેર પાછા આવ્યા. તે પછી થોડા જ દિવસોમાં બાલ શર્માએ સત્વરે શરીર છોડી દીધું અને પોતે દિવ્ય ગતિને પામ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, શુભમતીવાળા હે ઉત્તમ રાજા, હે દાદા ખાચર, હવે તમે મન દઈને સાંભળો. તે પછી ધર્મ અને ભક્તિ બંને જે રીતે રહેતા હતા તે હવે હું તમને કહું છું. પોતાના પિતાએ જે શિક્ષાના વચન કહ્યા હતા તે પ્રમાણે તેઓ વર્તવા લાગ્યા. ધર્મદેવ સ્તુતિવેતા વેદોને ભણેલા હતા, તેથી સ્વયં પોતાની પત્ની ભક્તિએ સહિત ગ્રસ્તના ધર્મને પાળવા લાગ્યા. સંકટના સમયમાં પણ ક્યારેય ભૂલ ન થાય તેમ ધ્યાન દઈને બધા જ ધર્મોને યથાર્થ પૂરેપૂરી રીતે પાળતા હતા. ધર્મવાળા મનુષ્યનો સમાગમ હરખથી ઉત્સાહથી કરતા હતા. પોતાને મુખે બીજાના દોષોને કહેતા નહીં અને વ્યર્થ વાતોને, ખોટી વાતોને તો દૂરથી જ તજી દેતા, દૂરથી જ છોડી દેતા. ધર્મદેવ એ રીતે રહેવા લાગ્યા કે જોનારા બધા જ લોકોના મનમાં તેઓ ગમવા લાગ્યા. તેથી લોકોએ તેમનું નામ જ ધર્મદેવ રાખી દીધું અને તેઓ બધી જ રીતે ઘણા જ ઉદાર સ્વભાવના હતા. તે પછી બધા જ લોકો તેમને ધર્મ આવા નામથી બોલાવા લાગ્યા. ધર્મ અને ભક્તિની મહત્તાને દેખીને તો બધો જ સમાજ તેમને વંશ થઈ ગયો. પરમ પવિત્ર તે બંને સ્વધર્મમાં નિષ્ઠા રાખીને શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. પંચ વિષયથી વિરક્ત રહેતા હતા અને સૌ સાથે સુહૃદભાવ રાખતા હતા. તેથી ધર્મ ભક્તિ સમાજમાં શોભતા હતા. પરમ ભગવદીય ઉદાર ભાવવાળા તેઓ બંને સ્તુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલા શુભ સદાચારમય ધર્મમાં હંમેશા રહેતા હતા. શાસ્ત્રોમાં જે ધર્મ જેવી રીતે પાળવાના કહ્યા હોય છે તે ધર્મને તે રીતે આદરભાવથી હંમેશા પાળતા હતા. ધર્મ અને ભક્તિ બંને સર્વે શુભ ગુણોના સાગર હોય તેવા થયા. જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે નિર્મળ મનથી જાગરણે સહિત તેનું વ્રત કરતા હતા. તેમજ રામનવમીનું વ્રત પણ શુદ્ધ ભાવથી કરતા હતા. જે સમયે જે વ્રત કે ઉત્સવના દિવસો આવે છે ત્યારે તે ઉત્સવ અને વ્રતોને કરતા હતા. આજે ભાદરવા સુદ આઠમ રાધા અષ્ટમી, આજે રાધિકા માતાનો જન્મ અને આ પૃથ્વીલોકમાં રાધિકા નામે, રાધાજી નામે પ્રગટ થઈને પૂર્ણ પુરુષોત્તમ શ્રી નારાયણ કૃષ્ણ ભગવાનની સાથે એને લગ્ન કરીને સાથે એને ભગવાનની સેવામાં અખંડ હાજર રહ્યા. સર્વે શુભ ગુણોના સાગર હોય તેવા થયા. જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે નિર્મળ મનથી જાગરણે સહિત તેનું વ્રત કરતા હતા. તેમજ રામનવમીનું વ્રત પણ શુદ્ધ ભાવથી કરતા હતા. જે સમયે જે વ્રત કે ઉત્સવના દિવસો આવે
ત્યારે તે ઉત્સવ અને વ્રતોને કરતા હતા. તેમજ ભગવાનની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરીને વાજિંત્ર વગડાવીને ભગવાનના ગુણ કીર્તનોને પણ ગાતા હતા. એકાદશીનું વ્રત અખંડ રીતે કરતા હતા. ઉત્સાહપૂર્વક મુખે કીર્તન ગાતા અને કોઈ દિવસ ધર્મને ક્યારેય છોડતા નહીં. આવી તો તેમણે એક ટેક લઈ લીધી હતી. તેવા સમયમાં એક દિવસ ધર્મની શ્રદ્ધા આદિ પૂર્વની 12 પત્નીઓ જે ખૂબ પ્રેમ ધરાવતી હતી અને તેઓ સુંદર દિવ્ય દેહ ધારીને આવી તેમને ધર્મ અને ભક્તિ બંનેએ દેખી. આ રીતે જે દર્શન દીધા તેને બીજા કોઈ પણ લોકોએ દેખ્યા નહીં. ધર્મદેવ રોજ ત્રિકાળ સંધ્યા કરતા હતા અને પિતૃતર્પણ પણ કરતા હતા. પિતૃતર્પણ કર્મ પણ કરતા હતા અને બાકીના સમયમાં સતશાસ્ત્રના પઠન મનન આદિને કરતા હતા. ધર્મદેવ સદાચારાત્મક મહાન ધર્મને જીવનમાં ધારી રહ્યા હતા અને સમજણથી ભગવાનની ભક્તિ ખૂબ કરતા હતા. આમ કરતાં ઘણા મહિના વીતી ગયા ત્યારે ધર્મથી ભક્તિ દેવીમાં શ્રી રામપ્રતાપજી પુત્રનો જન્મ થયો. વિક્રમ સંવત 1818 શ્રાવણ સુદ આઠમના વર્ષમાં હર્ષજનક સંકર્ષ જેવા પુત્રનો જન્મ થયો. તે સમય શુભ માસ, શુભ તિથિ અને શુભ વાર હતો. તેથી તેઓ અત્યંત ઉદાર અને પ્રતાપથી થયા હતા. શ્રી રામ પ્રતાપજી દાનવીર, શૂરવીર, મહાતેજસ્વી અને પ્રતાપી થયા. જેને દેખીને પાપી લોકો થરથર ધ્રુજતા હતા. સ્વયં નિષ્પાપ હતા અને ભગવાનના પ્રતાપ સિવાય અન્ય કોઈનો પ્રતાપ તેઓ ક્યારેય માનતા નહીં. તે સમયમાં દુર્વાસાનો શાપ હોવાથી અપાર મુનિવર્યોએ જન્મ લીધા હતા. પવિત્ર દ્વિજ કહેતા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કુળને જોઈને તેમાં તે મુનિવરોએ મનુષ્ય દેહ ધર્યા હતા. જ્યાં જ્યાં તેઓએ જન્મ લીધો ત્યાં ત્યાં ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. દિન પ્રતિદિન અત્યંત હેતે સહિત શ્રી કૃષ્ણ ભગવાનની કથા વાર્તા પણ બહુ કરવા લાગ્યા. અસુરોનો ઉપદ્રવ અને ધર્મ ભક્તિનું કાશી ગમન. આવું બધું જોઈને અભાગ્યા આસુરી જીવોના હૃદયમાં આગ લાગી. જ્યાંથી ત્યાંથી તે અસુરો તેમની પાછળ પડ્યા અને તત્કાળ ધર્મને મરીચી આદિ ઋષિઓની સાથે શત્રુભાવ શરૂ કર્યો. ધર્મને ભક્તિની સાથે જે અસુર લોકો જન્મ્યા હતા ત્યાં તે અસુરોએ વિઘ્નોની શરૂઆત કરી દીધી. તે અસુરો પોતાના મનમાં ધર્મ, ભક્તિ અને ઋષિઓને શત્રુ માનવા લાગ્યા. જેમ જેમ ધર્મદેવને પીડા થાય તેમ બધા જ અધર્મી લોકો કરવા લાગ્યા. જે રીતે ભક્તિ દેવીને પીડા થાય તે રીતે તે કુબુદ્ધિ લોકો કષ્ટકારી વર્તન કરવા લાગ્યા. મરીચી આદિ ઋષિઓને પણ જેમ કરવાથી અતિ દુઃખ થાય તે રીતે અસુરો ઉપદ્રવ કરવા લાગ્યા. પાપમય બુદ્ધિવાળા તે લોકો મુનિવરોના સદ્ગુણોમાં અવગુણ આરોપવા લાગ્યા. દેશના બધા જ નગરોમાં અને ગામોમાં જ્યાં જ્યાં તે દૈત્યો, રાક્ષસો રહેતા હતા ત્યાં ત્યાં ધર્મ અને ભક્તિને દેખીને તેમને હંમેશા પીડા આપવા લાગ્યા. પછી ધર્મ અને ભક્તિ અસુરોથી આવતા દુઃખના નિવારણ માટે વિચાર કરીને તુરંત અયોધ્યા નગરમાં આવીને વસ્યા. અયોધ્યામાં પણ જે અધર્મી લોકો રહેતા હતા તે બધા જ
ધર્મને ભક્તિને દુઃખ દેવા લાગ્યા અને તે પછી તે ધર્મના દુઃખ નિવારણ માટે તેઓ કાશીપુરીમાં આવીને રહ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂરમાં ધર્મ ભક્તિનું રોજિંદુ જીવન, અસુરોનો ઉપદ્રવ અને કાશી આગમન એ નામે 26મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.